ચલો ગાઈસ કેમ છો? જય માતાજી ભાઈ. ફરીથી બીજા દિવસે નીકળીએ ફરવા. હા, જય ગોગા. બીજા દિવસ નીકળીએ ફરવા આપણે બધા ભાઈબંધો છે, સ્મિત બીત અને બધાએ જોઈ લો આપણે આખી ગેંગ કાલવાળી. તો ફરીથી તમને બતાવીએ સારા સારા નજારા એવા. તો જોજો, મજા આવશે વિડીયોમાં. અને બાકી મોજ મસ્તી કરતા રહીશું. નીકળીએ હવે આગળ, મેળા બેળા આગળ કોઈક મેળો બેળો હતો એ જઈએ. આ જગ્યાએ આવીએ. આ સ્ટેચ્યુ વેચ્યુ કોઈક ઊભો કર્યો છે. આ બાજુ આવે છે અને મસ્ત ગ્રાઉન્ડ જેવું. અને આટલો મેળો બેળો ભરવાનો. અંદર જઈએ હવે ચાલતા ચાલતા. પુષ્પા નંબર 1 માં હાર્યા હતા, પુષ્પા 2 માં હાર્યા હતા. ઠંડીમાં ભાઈ ફોટોશૂટ ચાલી રહ્યું. આ ભાઈને ઠંડી તો લાગે પણ હવે શું કરે? હે ફોટોશૂટ ચાલી રહ્યું. ક્રોસ કરીને નીકળીએ ભાઈ. આપણે કોઈક બોર્ડ મારેલું છે. ઓહો, આટલેથી જ નીકળીએ. નીકળીએ. આ જે નેચર દેખાય રહ્યું ભાઈ, પાણી નથી હો. એ રહ્યું આખું બરફનું બનાવેલું છે. આ જે તમને નીચે દેખાય આખું બરફનું જ છે. જો મશીન અંદર ફર્યું. હા, આખું બરફનું છે એક સુધી. સ્કેટિંગ જે સ્કેટિંગ કરતા હોય એમના માટે જ આ રહ્યું આખું ગ્રાઉન્ડ. અને આપણા એરિયા મોટા ભાઈ કોઈ કહેવા માંગે એવું કહેતા કે તમે આપણા મહેસાણામાં મહાદેવના મંદિરમાં જે આનંદ મેળો ભરાય એ ટાઈપનો આ મેળો હોય. બરોબર, જોઈ લો. ચકડોળ બગડોળ છે આપણા જેવું હોય બધું, કોઈ ડિફરન્ટ નહીં. આ છે અમારા ગુજરાતનું વ્હાઈટ રણ, કચ્છનું રણ છે ભાઈ, એવું કેવું. હા ભાઈ, હવે કઈ રીતનું કર્યું અમને બરફની તો આપણને નહીં ખબર. આટલા સ્કેટિંગનું હવે આપણને જોવાય ના મળ્યું. બાકી તમને બતાવે કે આટલા સ્કેટિંગ થાય એ રહ્યું. અને કાશું મોટું ગ્રાઉન્ડ છે છેક સુધી. 2 મશીન ફરે, એક પેલી સાઈડ બી ફરે મશીન. અને હવે જઈએ આ બાજુ મેળા સાઈડ, જોઈએ બધું નજારા સારા સારા. લાઇટિંગ બાઇટિંગ પાછળ જે રહ્યો કિલ્લો છે. અને આ બી કંઈક આવું કિલ્લા ટાઈપનું જેવું જ છે. એન્ટર થઈ રહ્યા હવે મેળામાં જવા માટે. એન્ટર થઈ રહ્યા હવે. આ બધા આજુબાજુ કોઈક ખાવા પીવાની બનાવી છે ભાઈ, શોપ જેવું. સજાવટ ઉપરને બધી કરી ભાઈ મજબૂત. અત્યારે આ બધું બંધ છે, ખોલી નહીં ભાઈ. અડધી રાતે ખુલે એવું લાગી રહ્યું. આ બેઠક એરિયા. પોકવા થયા અંદર મેળા કણ. પોક્યા ભાઈ અંદર. અને આ જો ખાલી ચકડોળમાં કોઈ સ નહીં. પણ એ અગા, આ ચકડોળમાં કોઈ હચમ નહીં. આપણે જઈએ એટલે બેસીશું ને યાર, શું કરવા ટેન્શન લો છો? બરોબર. અને ભાઈ થોડો અવાજમાં થોડું ઓછો આવે તો સંભાળી લેજો. ચમકા આટલા બહુ બધો માહોલ ચાલી રહ્યો. આગળ ગીતો ડાન્સ બાન્સ ચાલી રહ્યો. બાકી આવી અહીંયા ચકડોળ વગડોળ બેહવા માટે એ ચાલુ કરી લાગતું નહીં. હગા ચકડોળ રાખવું પડે છે, ટેન્શન ના લો. બરોબર ભાઈ. આ તો આપણે મેવાણા પેલી ગાડીઓનું રેસિંગ હોય એવું લાગે લે પ્રદીપ. ધક્કા ગાડી. એના છોકરા માટે. અને અમુ જો હરી જોવા ખાલી.
સ્મિત્યા ગાડીમાં બેજો ફટફટ એક જણા. હા અરે નેનો છોકરા આપણે બેસી જ જવાનું. બે જણા એક બેજો લાઈન છે. ભાઈ બેજો હા વહી રહેશે ને તમે. અરે વાત કરો યાર. ભાઈ અંગ્રીનો આનંદ મેળો આટલો જ હતો. હવે નીકળાઈએ પાછા ઘેર ફેર ખાવા બાન કોક ખાઈએ ભાઈએ નીકળાઈએ બધા ભેગા જોડે. હવે બસ પકડી નીકળીએ ઘરે. નીકળાઈએ ભાઈ હવે સિગ્નલ ખુલી ગયો. ચાલતા હવે બસ આવે એટલે બસ પકડીને બેસીને સીધા ઘેર. ઠંડી જોરદાર છે. બસ માટે ભાઈ દોડ્યા બધા ત્યાં જોઈ બસ માટે. એક જ બસ ને એ લેવા ઉપડી જાય. દોડ ઉભી રાખી દોડ મળી જાય ભાઈ બસ. દોડતા એટલે ઉતરી જાય ભાઈ બસમાંથી. અને હવે ટ્રેન પકડી પછી પાછી બીજી બસ પકડવી પડશે, ચેન્જ કરવી પડશે ઘેર પહોંચવા માટે. કેમ કે ઘર થોડું આપણું દૂર છે. અને આવી જઈએ અંડરગ્રાઉન્ડમાં. કેમ કે ટ્રેન આટલાથી બધી મળી રહેશે. કંઈક અંડરગ્રાઉન્ડ આવડું મોટું હોય. જો કશું મોટું હોય એ ઉતરવાનું. આવી જાય ભાઈ પાછા જગન ટ્રેન આવે. એ પણ ટ્રેન આવવાનો ટાઈમ આટલા દેખાડશે. 5 મિનિટમાં ટ્રેન આવશે. ભાઈ પહોંચી જઈએ રૂમે. અને હવે કોઈક પાસ્તા બનાવી દઈએ. ચમકો બધા ટાઈમ વધ્યો નહીં એટલે કોઈક ફરતે બની જાય એવું બનાવી દઈએ ખાવાનું. કુકરમાં પાસ્તા બાપા મૂકી દીધા. બાકી બધા રાહ જોઈ રહ્યા. પૂછ્યા થયા જબ્બર પૂછ્યા થયા બધા. ફરીને આવ્યા ને પેલા આનંદ મેળામાં. એમાં અમારા સેટ વધારે ભૂખ્યા થયા. રેડી થઈ ગયા ભાઈ. જો ટોમેટો સોસ ને એડ થાય બધું. ખાવા પીવા થઈ ગયું. પાસ્તા ખાઈ લીધા. હવે ઊંઘીએ. કાલે જવાનું આપણે પાછું સ્લોવાકિયા. એટલે બેગ કરીશું સવારે. અને પછી વહેલા ઉઠવું પડશે. એટલે કાલ તો આપણે સ્લોવાકિયા નીકળીશું. છેલ્લો દાડો હતો આટલું ફર્યા. મજા આવી પણ બધા ભાઈબંધો જોડ્યા હતા. એટલે હવે બીજું મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.